મીઠું લાવો, મરચું નાખો, સીધું શાક કરો, ખાઈ જાઓ. ખાઈ લો. ઓહ માય ગોડ. દબી દો. હા દબી દો. યા, એ દબી દો એમ કે પણ આ એ મમ્મી એ આમ તો કરડી ગઈ. ઓહ મમ્મી. હા આમ તો ગાઈસ કુરજીબેન કહેલી કડી જાય. હા ઓય આપણે ને પકડો આપણે ઓહ બહુ વગાડે આ ઈ છે આમ તો મને ગાઈસ એક રે બબ્બે અહીંયા આમ તો એક નાઈક ડોલમાં તો બોલ આમ તો ગાઈસ કેમ થાય કે આમ તો ઓહો આવો ડોલ આમ તો તમે ગાઈસ મોંડી આમ તો મોટા ગાઈસ કેમ પણ લેવલ કેમ પણ તો ફેમિલી આપણે મોટી નાઈલી પકડી લીધી તો અને અહીં આમ જો તમે વાલ બહાર બોલાવી દીધી આમ જો અને વાલ શાક આમાં ઠેલવી દીધી અને કે વેખા પીસ તો આ રીતના ગાઈસ બધા માછલા નીકળ્યા જો તમે બધાને જય માતાજી જય દ્વારકાધીશ શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ફેમિલી તમે બધા મજામાં હશો અને કાલનો વિડીયો તમે ન જોયો ને તો ભાઈ જોઈ આવો કાલના વિડીયોમાં આપણે ભાઈ દેશી જુગાડ કર્યું આ કર્યું તે કર્યું થોર નાખ્યું કુરજીભાઈ સૌજીભાઈ ભાઈ બળ કર્યું નેક્સ્ટ લેવલનું તો આજ પાસે એની જેટલું પાછું આજ આપણે ખાલી કરવાનું છે કાલમાં તમને થોડીક મચ્છી દેખાડીને આજમાં બધી મચ્છી બતાવશું અને હું કહેવાય કે ભાઈ આજમાં તો કાલ જેટલું ખાલી છે ને આજમાં તો એટલું અત્યારે ખાલી થઈ ગયું ને તારે આપણે વિડીયો ચાલુ કર્યો ભાઈ અને અમારા કુરજીભાઈ આમ જો અહીંયા કુરજીભાઈ કંઈક કાલ મહેનત પછી દાંત કાઢને દાંત ને કાઢો ને ભાઈ આ શાક પકડવાનું તમે કેટલું ભાઈ શાક પકડી બધું બતાવીશું ને અમારા ભાભીની હમણાં આવે છે તો બધાય ખાસ કરીને વિડીયોમાં બિના રહીને ભાઈ ચેનલમાં પહેલી વખત આવીને તમારો નાનો ભાઈ સમજીને સબસ્ક્રાઇબ કરવા વાળો ફટાફટ 5000 સબસ્ક્રાઇબ કરવા વાળો એટલે કંઈક આપણે વિચારીએ આગળનું સેચલબેન આવી જશે કા સેચલબેન ડોલું લઈને આ તો ડોલું ભરેલા લાગે માહિલાની હા તો આવી જાય એમને અને અમારા શીતલબેન તો પાવડર લઈને આવ્યા અમારા ભાભી તો અચ્છા લઈને પાણી બાટલો એવું બધું ને થોડુંક પાણી રહ્યું અમારે સંજુભાઈ ને બધા બેઠા છે થોડુંક પાણી રહ્યું હાવ એટલે હાવ કાલ કરતા અત્યારે મતલબમાં પાણી આજ ઓછું થઈ ગયું ને શીતલબેન એવું હે હા શું કહો હા શું કોની અમારા કુરજીભાઈ ધીમે ધીમે ભાઈ પાણી ખારવાનું ખાલી કરી દીધું સરવું કેમ કે આ પાણીમાં હે કે આ ખાડામાં થોડુંક પાણી ન રહી જાય ને એ માટે આપણે પકાવીને તો હજી વાલ ચાલુ હોય ને તો બીજું એમ કા શીતલબેન તો એ રીતનું બધું કામ ચાલીએ ને અમારા ભાભી આમ તો ગાય શાક પકડવા મીડ્યા આમ જો તો શાક હતા ને પકડવા મીડ્યા બોલો મારા ભાભી શાક પકડવાનું કરી દીધું શરૂ કઈ આ પકડાય કે ના પકડાતું એનાથી કાંઈ ના પકડાતું હા એમને આમાં શીતલબેન અહીંયા પકડે છે શીતલબેન જો ઇંગ્લિશનું કામ ચાલુ છે ને ઓલા પણ તો ઘણા બધા ભાઈ ઊભા છે કેમ કે એના થોડુંક છે ને પાણી રહી ન થાય ને એ માટે ઊભા છે ને હાવ એટલે હાવ પાણી વીજ્યું છે ને સેલી કેપેસિટીમાં છે ને હમણાં છે ને ગાઈસ અહીંયા વાલ કરવાનો છે બેન જો માહિલા આમ તો માહિલા આમ કોરામાં ઠેકીને પાહા રહ્યું છે તો ચાલો ગાઈસ હમણાં વાલ બંધ કરવાનો છે મારા ભાભીને આમ તો આ બાજુ પકડે જો તમે માઇકલા ઠેક આમ જો તમે કેમ ચાલો પકડાઈ ગયું ગાઈસ માછલું તો આ રીતની માછલી એક પકડી આ ડોલમાં પણ ઘણું બધું શાક છે હજી જુઓ તમે હવે અમારે સંજુભાઈ લીધું આમ જો તમે પ્લસનું કામ શરૂ કર્યું ભાઈ બહાર બોલાવી દીધી આમ જો અને વાલ શાક આમાં ઠેલવી દીધી અને વાલ ગાઈસ હમણાં બેન કરવાને ને માહિતી ઠેક છે વાત કરી છે ગાઈસ જો હા ગાઈસ લાડ બધું શાક છે ને ઓલા પણ એક મોટી માહિતી છે આપણે અહીં એક મોટી પર માહિતી આમ જો ये गाइस हम तो पकड़ाई गई है चलो नेक्स्ट लेवल केम पण तो फैमिली આપણે મોટી પણ માછલી પકડી લીધી તો અને અહીં આમ જો તમે વાલ ગાઈસ વાલ બેન કરી દીધો ને અમાર શીતલબેન ને મોટી પકડી લીધી મોટી ઝીંગે ફોલી શીતલબેન ફોલી લઈ આવો તો ગાઈસ શાક પકડવાનું કામ છે બહાર પાલે ઓક્ટોબસ ફેમિલી ઓ માય ગોડ ઓક્ટોબસ મારો તો ચાલો ફેમિલી અમે બધા ગાઈસ શાક પકડવા મળ્યા બહાડીમાં સંજીભાઈ બધા ગાઈસ અમારા ભાભીને બધા શાક પકડ્યા બહાડી તો ચાલો બધા આપણે શાક પકડવાનું ફોકસ દઈએ એટલે અત્યારે બહાડી પકડવાનું કામ ચાલુ જ છે અને અમારે સેદલબેન એને પાણી વેવે છે તો તમે અને ઓલી ડોલમાં ગાઈસ ઘણું બધું શાક થઈ ગયું અને આમાંથી ઘણું બધું પકડવાનું કામ શરૂ છે બહાડી વિજયભાઈ જરૂરી માહિતી લેવા મોટો પાણો ઉસકાવાનું શરૂ કામ થઈ ગયું છે તો બકરે તો પાડો આવી એક વખત શીરો બાબા કરો તો ચાલો ફેમિલી મેં કેમેરો લઈ લીધો ને આમ તો અહીંયા શાક છે આગળ ચાલ બેન હાલો લાવો ડોલ આમ તો તમે ગાઈસ મોંડી આમ તો મોટા ગાઈસ
કેમ શાક આમ તો ગાઈસ મહાજન અમાર ભાભીને ઓ માય ગોડ આ પાણે ભાઈ શાક નીકળ્યું ઝીંગરું એકલી આમ તો એકલો આમ ગાઈસ શાક જ છે આમ તો ડોલમાં ગાઈસ કદ બધી જો કાસી તલબેન હા અને અહીંયા કેટલું બધું ગાઈસ શાક નીકળ્યું એક ખાડામાં તો બધાય પકડે છે કવડી મોટી ગાઈસ ઝીંગર વાહ નેક્સ્ટ લેવલ ચાલો ફેમિલી ઘણું બધું પકડી લઈ પછી હું તમને બતાવું કેમ કરજો ભાઈ તો બધાય લાંચર પકડે છે એટલો ભાગ છે ને મતલબમાં પકડાઈ જાય એક ખાડો બે ખાડા અને આ ત્રણ ખાડા મતલબમાં પકડાઈ જાય હવે છે ને એક ચોથો ભાગ પકડવાનો બાકી તો અહીંયા પકડવાનું છે હમણાં સંજુભાઈ અડું કે ઉલસે છે ને મારા કોરજીભાઈ ખોલી રાખીને કે બેઠા હા તો ફેમિલી આ ખાડો બાકી અને શું કહેવાય કે ઘણું બધું શાક પકડાઈ ગયું છે એ શાક બધું તો આ ડોલમાં છે ભાઈ પછી તમને એટલું બતાવવામાં આવશે બધું શાક બતાવીશું તો શું કહેવાય કે અમે પહેલાં છે ને આ ખાડો પકડી લઈ એક માહિલી છે એમ કહે છે અમારે સંજયભાઈ તો સંજયભાઈ પકડે આપણે તો ઠેકે બોલો આમ તો ગાઈસ કેમ ઠેકે આમ તો ઓહો આમ તો તમે તો અમારે એટલે ભાઈ સંજયભાઈ હરખી પકડી લો આમ તો કેવી મસ્ત માછલી પકડી હતી કા સંજય અને અમારા ભાભી અને અમારા સેજલબેન ની બધે આ બધું પકડે છે જો બધા મચ્છી પકડતા ઉપર છે કોને ખબર એમ છે તી બોલો અને અમારા સંજુભાઈ પાહા ઉલસવા આવી જાય મસ્ત મજાના અને આ એક ખાડો આય સેજલ નવરા મારા મમ્મી આવ્યા છે જો તમે ગાઈસ જોવા માટે માહિલાન બાહિલાન બધું ઠેક માં બધું કુરજી ભાઈ ઓલા બાબરા પકડો યો આ મમ્મી ઓહો બો વગાડે આ ઈ છે મને એક બબ્બે અહીંયા ઈ દો એક નાખ્યું ડોલમાં એક અહીંયા હે કઈસલી કાય કઈસલી ઓ મમ્મી રે કૃષ્ણ અમે ફેમિલી મોટી દુકાન કૃષ્ણ લે એક નંબર છે મોટી સંજી ભાભી અમારા ભાભી હમણાં પકડી લે તો તમે ગાઈસ અમારા ઝીંગર સંજી ઝીંગર કઈ ના આવે ગાઈસ એંકો અહીંયા બોલો કઈ લીખોય નહીં કે ઝીંગર છે હો સી અહીંયા છે આ ઇધર ઓલું બાબરી તો પકડો મોટું દેખાય ઈ તો પકડો ઝીંગર દે તો ગાઈસ કહી લો તો આવડે કોઈ નહીં કો ચાલો ગોચી એકાદું કરડે ને પછી દેખાડું આમ પકડાય છે દલબેન હું છે એ કહી લી આ ઇધર ફેમિલી કુરજી પકડ ચાલો ગાઈસ કહી લી આ એક જ હતી હા હવી ઓય એ મમ્મી એ આમ તો કરડી ગઈ ઓ મમ્મી હા તો ગાઈસ કુરજી બેન કહી લી કરડી ગઈ આવી ગઈ એ બોલ માછલી કહી લી તો આવી ગઈ ગાઈસ કેમ પણ મેં કીધું ને એકાદું કરડે પછી બતાવું કરડી જોયું તમે નો ગાઈસ સેજલ બેન ઝીંગર પકડી કેવી આમ તો કઈ કટે કાઈ નો કરે નેક્સ્ટ લેવલ નું હે શાક બધુંય કા મમ્મી શાક આવ્યું કે નહીં આવ્યું થોડું એવું એમ કહે છે પણ આ બધું પકડે ને પછી ખબર પડે સારું એક પાણો ઉસકેવો છે તો હું કહેવાય મોટો પર વેખું નીકળ્યું આમ તો હું છે કુરજી ભાઈ પકડો હાલો ભાઈ તમે ઓ માય ગોડ દબી દો હા દબી દો ઓ માય ગોડ એ દબી દો એમ કે પણ હાલો દબી દીધો મીઠું લાવો મરસું નાખો સીધું શાક કરો ખાઈ જાવ ઓય મમ્મી ગાય આમ દો ઓય આપણે ને પકડો આપણે પકડો મિત્રો એને તો હું સંભાળી દઉં કાલે એક આવું આવજો ને આજે આવજો કાસન જે ખોલી નાખજો અને ગાઈસ આ સેલો ખાડો હોય તો ચાલો ફટાફટ પકડીએ બધે વાતોમાં જ રહે પગ બધું પકડીને ભાગ્યા આમ તો ડોલ અમારા કુરજીભાઈ લઈ પડી માથા પર કુરજીભાઈ હેઠે ઉતારો તો ઘડીક વાર માય ગોડ તો ગાઈસ શાક છે તમે વાત જ પૂછો ભાઈ લે બેટા ઓહો હજી અલી બીક લાગે ચાલો ગાઈસ ઘરે જઈને મળી આવે ઘરે જઈને ધોતી ખેલે ગાઈસ ઘરે બોલી આમ તો શાક આ રીતનું છે તો અમે પહેલાં ને શાક બધું મસ્ત ધોઈ નાખીએ ને પછી અલગ અલગ વેરાયટી બતાવીએ પાણી નાખી દીધું મસ્ત મજાનું ગરાવાળું શાક હોય ને ધોઈ નાખીએ હાલો આ માછલો કેવું છે આમ જુઓ તમે ખાલી આમ પીળું અને આમ ધોળું એટલો ભાગ પીળો છે અને ઉપર ભાગ કાળું છે તો આ રીતનું કંઈક માછલું છે હા તો આ રીતના બધા ગાઈસ માછલા કંઈક નીકળ્યા છે એમાં બોય ને એક તો વેખું આમ તો કાલ જેવું પાકવાદ નીકળ્યું એક કારણ કે વેખા પીસ તો આ રીતના ગાઈસ બધા માછલા નીકળ્યા છે તો તમે કેવા છે અને આમાં હોંડિયા ને કરસલું ને એવું નાખ્યું ઝીંગરું ને એવું ચાલો ગાઈસ આ રીતનું શાક હતું ઘણા વર્ષો પછી આપણે જમવાનું શાક છે ને આપણે આ રીતનું રાખ્યું છે સમજો મોટી ઝીંગરું ને એવું બધું છે તો બધું શાક બનીને રેડી કમ્પ્લીટ થઈને પછી અમે બતાવ્યું કેમ કે બતાવીને ગાઈસ ફેર ને ડૂકી જાય બધા કાશી તલબેન ગાઈસ મસ્ત મજાનું શાક બનીને રેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને આમ તો કેવું ગાઈસ શાક બનાવ્યું આ રીતનું કંઈક શાક બનેલું ગાઈસ ઝીંગરું ને એવું બધું છે ફેમિલી અત્યારે ને નાઈ ધોઈને આપણે ફ્રેશ થઈ જશે ને અત્યારે છે ને આપણા કાકા આવ્યા છે તો આપણે કાંઈ રીલ શૂટ કરવા જવું છે તો અત્યારે આપણે આપણે રીલ શૂટ કરવા માટે એ તમને છે ને ઇન્સ્ટાગ્રામની લિંક
ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં જોવા મળશે. હાલશે ને આડો ને ઉતારવાનો કાકા તો ઊભો ન હોય. ફેમિલી આપણે જે આ શાક પકડીને લાવ્યા ને એ શાકનું અત્યારે હે ને શાક બનાવીને આમ જો તમે પાછું ગઈશ બીજી વાર તો અત્યારે બધા એમ જમવા બી કે કાબા બી તો ચાલો ફેમિલી આપણે બધી છે ને જમી લઈએ. આપણે જમી લીધું ને પછી આવી જશે હોવા માટે ગાઈસ. અને હા આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ કમેન્ટ કરજો ભાઈ. વિડીયો ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશે નવા વિડીયો તમને જય માતાજી, બાય બાય.